બનાસકાંઠાના અમીરગઢમાં ગ્રામજનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। સમાચાર બનાસકાંઠાથી મળી રહ્યા છે, જેમાં ગ્રામજનો દ્વારા વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યું છે। અવાડા અને અરણીવાડા ગામના લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। રેતીની ચોરી અટકાવવા માટે લોકો એકઠા થયા છે અને વિરોધ કરી રહ્યા છે। ત્યારે બે ગામના લોકોએ ચૂંટણીનો પણ બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે। સાથે જ નદીમાં ટ્રેક્ટરો દ્વારા રેતીની ચોરી કરતા લોકો સામે તેઓ રોષે ભરાયા છે। ગ્રામજનો અત્યારે રોષે ભરાઈ ચૂક્યા છે અને તેમના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। જો કે આ સમગ્ર ઘટના બનાસકાંઠાથી પ્રકાશમાં આવી છે। બનાસકાંઠાના અમીરગઢમાં ગ્રામજનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। અરવાડા અને અરણીવાડા ગામના જે ગ્રામજનો છે, રહીશો છે, તેમના દ્વારા વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે। રેતીની ચોરી અટકાવવા મુદ્દે લોકો એકઠા થયા છે અને વિરોધ નોંધાવી રહ્યા છે। સાથે જ તેઓ કહી રહ્યા છે કે ચૂંટણીનો પણ બહિષ્કાર કરવામાં આવશે। ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી આ લોકો દ્વારા ઉચ્ચારવામાં આવી છે। ત્યારે નદીમાં ટ્રેક્ટરો દ્વારા રેતીની ચોરી સામે લોકો રોષે ભરાઈ ચૂક્યા છે અને ત્યારબાદ હવે તેઓ એકઠા થઈ અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે।